શ્રાવણ મહિનાની અંદર લોકો શિવલિંગ ઉપર દૂધ ચડાવતા હોય છે, શિવલિંગ ઉપર જળનો અભિષેક કરતા હોય છે. તો ઘણા લોકોને એવું માનવું હોય છે કે શિવલિંગ ઉપર દૂધ ચડાવે એના કરતાં કોઈ ગરીબોને આપે તો સારું હોય. તો ઘણાની માન્યતા એવી છે. તો એ વિશે તમારું શું કહેવું છે? બહુ સારી વાત કરી ભરતભાઈ. શાસ્ત્રની દ્રષ્ટિએ અલગ છે, વિજ્ઞાન પણ છે. શિવ પર દૂધ ચડાવવું જ જોઈએ, કારણ કે આપણું શાસ્ત્ર કહે છે. બીજું, આ બધા પ્રશ્ન ઉઠાવનારા વ્યક્તિઓ શ્રાવણ મહિનામાં જ જાગે છે, 11 મહિના સૂતેલા હોય છે. અને જે આ પ્રશ્ન ઉઠાવે છે ને, એ હરામ બરોબર કોઈ એક બાટલી કોઈને દાન આપતા હોય અથવા તો કોઈને પીવરાવતા હોય, જેને કાંઈ કામ નથી, એવા ધર્મના આવા સંદેહ કરી નવા પ્રશ્ન ઉદ્ભવે અને બધાને મગજમાં નાખે છે. પહેલા તો આ વસ્તુ તમે પૂછ્યું, આ પ્રશ્ન બધાને મગજમાં આવ્યો ક્યારથી ખબર? આ પિક્ચરો જોવા મળ્યા પછી. ઓલું એક પિક્ચર વચ્ચે આવ્યું હતું OMG, એમાં એવું બતાવ્યું કે શિવ એક પથ્થર છે અને એની ઉપર લાખો રૂપિયાનું દૂધ ચડાવો છો અથવા તો દૂધ ચડાવો છો. પિક્ચરના વિચારો જગતમાં આવ્યા, પણ એ આપણો ધર્મ છે, શાસ્ત્ર કહે છે એટલે કરવું જ જોઈએ. સામાન્ય આપણે જમીએ છે ને, એ પણ ગટરમાં જતું રહે છે, છતાં જમીએ છે શું કામ? શરીર ટકાવવા. એમ ધર્મ ટકાવવા માટે શિવ ઉપર દૂધ એ જરૂરી જ છે. બીજું, જેણે આપણા મગજમાં નાખ્યું એ લોકો એકવાર લિપસ્ટિકનો ઉપયોગ કરે ને પછી બીજી વાર એની લિપસ્ટિકનો ઉપયોગ કરતા નથી. અને લિપસ્ટિકની તમે કિંમત સાંભળજો, હજારોની રૂપિયામાં એની કિંમત છે, છતાં એ લોકો લિપસ્ટિક કરવાનું બંધ કરતા નથી. ખાલી એ લોકોના જીવન જરૂરિયાતમાં ખાલી એક લિપસ્ટિકનું મેં તમને વાત કરી, આવી તો એના જીવનમાં કેટલી વસ્તુ છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, અબજો રૂપિયાનો ખર્ચો કરે છે, છતાં આપણા ધર્મથી આપણને દૂર રહેવાનું શીખવાડે છે. 10 રૂપિયાની શિવ પર દૂધ ચડાવવાનું આપણને પ્રશ્ન મગજમાં આવ્યો, કરોડો રૂપિયા આપણે વ્યર્થ બીજી જગ્યાએ વાપરી નાખીએ છીએ, મગજમાં આવતું નથી. પહેલા તો દૂધ શિવ પર ચડાવવું એનું એક વિજ્ઞાન પણ છે. ઘણા બધા રસ પૃથ્વીના પેટાળમાં જાય એટલે ઘણા વૈજ્ઞાનિકોની સ્ટડી એવું કહે છે ભૂકંપની શક્તિઓ ઓછી થાય છે, ઘટે છે અને પૃથ્વી મજબૂત બને છે. શિવ પર દૂધ ચડાવવાનું ઘણું બધું વિજ્ઞાન છે. જો એક ભગવાનની દ્રષ્ટિએ તમે શિવ સાઈડ કરો, ભગવાનની દ્રષ્ટિએ તો મહાદેવ છે, આદિ અનાદિદેવ છે. પણ એક તમને વિજ્ઞાનની ભાષામાં સમજાવું તો મેં એવું સાંભળ્યું છે કે કોઈ કાળો પથ્થર હોય, એની ઉપર સતત ઉપરથી જળની ધારા થતી હોય, સતત દૂધની ધારા થતી હોય, એટલે પથ્થરની અંદર એક એવી ઉર્જા પ્રગટ થાય છે કે જે રેડિયેશન ખેંચે છે. આજનું વિજ્ઞાન એવું કહે, સતત કાળા પથ્થર ઉપર એ પ્રકારનો પથ્થર આવે, એ પથ્થર ઉપર સતત જળની ધારા દૂધની ધારા થતી હોય એટલે રેડિયેશન ખેંચે છે. આપણો મોબાઈલ છે 20% નીચે બેટરી થઈ જાય એટલે રેડિયેશન ફેંકે. એ સમયનું વિષ પીધું મહાદેવ એવું નથી, આ કળિયુગનું વિષ પણ મહાદેવ જ પીવે છે. રેડિયેશન એટલે એક પ્રકારનું ઝેર. તો ભગવાન શિવ છે એ આદિ અનાદિ છે અને અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. આ બધું શિવ પર જે કાંઈ ચડાવો ને, એ લિંગ એટલે બ્રહ્માંડ છે. તમે ખાલી એક પથ્થરનો અભિષેક નથી કરતા, આખા બ્રહ્માંડનો અભિષેક કરો છો. આ ભગવાન મહાદેવ છે. એટલે શિવ પર દૂધ ચડાવવું જરૂરી છે. જે આપણને સમજાવે છે એ કરોડ રૂપિયાના વ્યર્થ ખર્ચા કરે છે, એનો આપણે વિરોધ નથી. પિક્ચર એક બને એટલે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, અને એ લોકો ઇન્ડિયામાંથી રૂપિયા કમાઈને વિદેશોમાં વાપરે છે. લગ્ન વિદેશોમાં કરે, ફંક્શન વિદેશોમાં કરે, બર્થડે વિદેશોમાં ઉજવે, એવોર્ડ જે હોય એવોર્ડ ફંક્શન તમે બધા જોયા જ હશે, કરોડોના ખર્ચે થઈને વિદેશોમાં ઉજવાય છે. એનો કોઈ દીકરો વિરોધ કરવા નીકળ્યો નથી. પણ 10 રૂપિયાની શિવને દૂધની બાટલી ચડાવી હોય તો એને મનમાં ગરીબો યાદ આવે છે.